ચાલો નેક્સ્ટ પોઈન્ટ, કમ્પોઝિશન લેવી. આ કમ્પોઝિશન લેવી શું છે? તો કે જે નાના સપ્લાયર્સ જેમનું ટર્નઓવર ઓછું છે એમને બહુ જ નાના સપ્લાયર્સ, કે સે ફોર ધ એક્ઝામ્પલ હું તમને કહું કે આ ફેરિયાઓ છે કે જે લોકો માલ વેચે છે પણ એનું સપ્લાય બહુ નાનો છે, એમનું જીવન ધોરણ માંડ ચાલતું હોય, તો સરકારે એ લોકોનું પણ આની અંદર ધ્યાન રાખ્યું છે જીએસટીમાં. તો બહુ જ નાના સપ્લાયર્સ છે એમને સરકારે એક્ઝમ્પશન આપ્યું છે, અને બહુ મોટા નથી અને બહુ નાના નથી, મીડિયમ કક્ષાના છે. તો એમને સરકારે એક કમ્પોઝિશન સ્કીમ આપી છે કે આમ જો તમે જીએસટીમાં રજિસ્ટ્રેશન કરાવો તો તમારે એના રૂલ્સ રેગ્યુલેશન ફોલો કરવા પડે. એનું તમારે બધું સમજો ને કે એની જે લોને રિલેટેડ જે કંઈ પણ ડોક્યુમેન્ટેશન છે એ મેન્ટેન કરવા પડે. પણ હવે જેનો વેપાર અને એનો પાછો ચાર્જીસ થાય, એના પાછા વધારે પ્રકારના ખર્ચા થાય. તો સરકાર કહે છે કે જે બહુ જ નાના નથી અને જે બહુ જ મોટા નથી એવા લોકો છે કે જેમનું ટર્નઓવર મીડિયમ કક્ષાનું છે, તો એને પણ અમે લાભ આપીએ છીએ કે તમે લમસમ ટેક્સ ભરજો. શું કહે છે? લમસમ ટેક્સ ભરજો. પણ તમને લમસમ ટેક્સ ભરવા માટે સરકાર અલાઉડ કરે છે, ડોક્યુમેન્ટેશન એનાથી બહુ જ ઓછા થઈ જશે, પણ એની સામે અમુક બેનિફિટ્સ કે જે તમે જીએસટીમાં રજિસ્ટ્રેશન કરાવો ને એના જે મળતા હોય એ આમાં મળતા નથી. સૌથી નાનો છે એને જીએસટી ભરવાનો જ નથી એટલે બેનિફિટનો પ્રશ્ન નથી. હવે રહ્યા મધ્યમ કક્ષાના અને સૌથી મોટા. સૌથી મોટા તો બધું કરવાનું જ છે ને એને જે બેનિફિટ મળવાના છે એને મળવાના છે. તો રહ્યા મીડિયમના, તો મીડિયમ વાળાને કમ્પોઝિશન સ્કીમ આપી છે કે તમને અમે લમસમ ટેક્સ કહીએ છીએ કે લમસમ તમારે આટલા પર્સન્ટેજ ટેક્સ તમારા ટર્નઓવર પર ભરવાનો, જો તમારી લિમિટ આટલી હોય તો. પણ યાદ રાખો એ લિમિટ કઈ છે, કેટલી છે અને કેટલો ટેક્સ ભરવાનો થશે, અને એની સામે એમને કોઈ ડોક્યુમેન્ટેશન કે કશું જ કરવાનું નથી, ડાયરેક્ટ જ લમસમ ભરી દેવાનો છે. પણ એની સામે સરકારે અમુક બેનિફિટ એમની પાસેથી લઈ લીધા છે. તો એ કયું છે એ આપણે આ ટોપિકની અંદર ડિસ્કશન કરવા માંગીએ છીએ. વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે અને એ તમને વારંવાર કામમાં લાગશે, પ્રેક્ટિકલ લાઈફમાં પણ આ વસ્તુ કામમાં લાગે એવી છે. તો જો કમ્પોઝિશન ઓફ concept of composition scheme. શું કહે છે આ સ્કીમ? કોન્સન્ટ્રેટ કરો. તો કે પહેલા તો આ સ્કીમમાં અમુક જે બહુ જ નાના છે, એકદમ નાના કદના લોકો છે, એમને રજિસ્ટ્રેશનમાંથી મુક્તિ આપવામાં આવી છે, એક્ઝમ્પશન આપવામાં આવી છે. રજિસ્ટ્રેશન ઇઝ નોટ રિક્વાયર્ડ ટુ ધોઝ હેવિંગ ટર્નઓવર અપ ટુ 20 lakhs ઇન અ જનરલ ઓર 10 lakhs, કે જેનું 20 લાખ સુધીનું રજિસ્ટ્રેશન ટર્નઓવર હોય આખા વર્ષ દરમિયાન, જે તે ફિનાન્શિયલ યર દરમિયાન 20 લાખ અપ ટુ, એટલે 20 લાખથી વધારે હોય તો કમ્પલસરી રજિસ્ટ્રેશન કરાવવું પડે, પણ 20 લાખ સુધીનું હોય તો એમને રજિસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી. પણ આ 20 લાખની લિમિટ અમુક સ્ટેટમાં 10 લાખની કરવામાં આવી છે. કેમ? તો કે એ સ્ટેટ એવા છે કે જે આર્થિક રીતે પછાત છે, જ્યાં ટ્રાન્ઝેક્શન ઘણા ઓછા છે. તેવા કયા સ્ટેટ છે? તો નોર્થ ઇસ્ટર્ન સ્ટેટ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ. ફરી ધ્યાનમાં રાખો, એમસીક્યુમાં પૂછી શકાય. નોર્થ ઇસ્ટર્ન સ્ટેટ એને નોર્થન સ્ટેટ કહેવામાં આવે ભારતના, ઇન્ડિયાના નોર્થન સ્ટેટ, બરોબર. ઉત્તર ભાગમાં જે આવેલા છે તે સ્ટેટ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ. ઉત્તરાખંડમાં તો મંદિરોને એવું છે, બહુ પાછું બીજું કશું ડેવલપ છે નહીં. તો નોર્થ ઇસ્ટર્ન સ્ટેટમાં 8 સ્ટેટ આવે, બીજું હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ, એટલે ટોટલ આમ જોવા જાવ તો કેટલા સ્ટેટ થાય? 10 સ્ટેટ. તો એમાં જે 8 સ્ટેટ છે એમાં કયા કયા સ્ટેટ છે કદાચ પૂછાય તો આસામ, અરુણાચલ પ્રદેશ, પછી મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ત્રિપુરા, સિક્કિમ.
તો એને મેં યાદ રાખવા માટે તમને એવું કીધું છે A² મીન્સ આસામ અને અરુણાચલ પ્રદેશ, એના 2, એમના 3 મણિપુર, મેઘાલય એન્ડ મિઝોરમ, અને NTS નાગાલેન્ડ, ત્રિપુરા એન્ડ સિક્કિમ. તો આ સ્ટેટમાં એ લિમિટ 10 લાખ છે, એટલે કે 10 લાખ પણ બેરે થાય. સમજો. તો જે સ્ટેટમાં 20 લાખ ટર્નઓવર હોય એને રજીસ્ટ્રેશનની જરૂર, ને આ સ્ટેટમાં 10 લાખ ટર્નઓવર હોય તેને રજીસ્ટ્રેશનની જરૂર નથી. યાદ રાખો, લિમિટ ઓછી કેમ કરી છે? તો સોરી, મારાથી ભૂલ થઈ ગઈ. લિમિટ ઓછી એટલા માટે કરી છે કે આ સ્ટેટની અંદર 10 લાખ રૂપિયાની લિમિટ એટલા માટે કરી છે કે 10 લાખ, આમાં 20 લાખનું, આમાં ટ્રાન્ઝેક્શન વધારે થાય, આમાં ટ્રાન્ઝેક્શન ઓછા થાય છે. આજે સપોઝ કે ગુજરાત છે, પંજાબ છે, તો એ આર્થિક રીતે એટલું બધું ડેવલપ છે કે ત્યાં તમારે રોજના 200-500 રૂપિયા કમાવા હોય તો બહુ ઇઝી છે, જ્યારે આ સ્ટેટમાં 200-500 કમાવા તો બહુ જ તકલીફ છે. બી રિમેમ્બર, યાદ રાખો, રજીસ્ટ્રેશન આટલું આ રીતના તમારું ટર્નઓવર હોય તો તમારે રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી. પરંતુ યાદ રાખો, જો તમે એક વખત રજીસ્ટ્રેશન કરાવી દીધું અને પછી તમારું ટર્નઓવર ઓછું થયું, ધારો કે રજીસ્ટ્રેશન કરાવી દીધું પણ લોકડાઉન થઈ ગયું, 4 મહિના 6 મહિના લોકડાઉન થયું, એટલે તમારું ટર્નઓવર ઓછું થયું, તો તે વખતે તમે એવું ના કહી શકો કે મારું 15 લાખ ટર્નઓવર થયું છે એટલે હું નન રજિસ્ટરમાં આવું. રજીસ્ટ્રેશન કરાવી દીધું એટલે હવે તમે રજિસ્ટર્ડ જ થયા, નન રજિસ્ટર્ડ કહેવાય નહીં. તો વન્સ અ પર્સન obtain registration liable for GST, જે વ્યક્તિ નું ટર્નઓવર ઓછું છે તો એને જીએસટી ભરવાનું નથી. જેને રજીસ્ટ્રેશનમાંથી મુક્તિ, એનો મતલબ જીએસટીમાંથી મુક્તિ. પણ એક વખત તમે રજીસ્ટ્રેશન કરાવી દીધું અને પછી તમારું ટર્નઓવર 20 લાખ કે 10 લાખની નીચે જાય તો પણ તમારે જીએસટી ભરવો પડે, ઇવન ઇફ ટર્નઓવર ઇઝ લેસ દેન 20 or 10 lakhs. This is the important point. Okay. નેક્સ્ટ પોઈન્ટ. હવે આ કમ્પોઝિશન સ્કીમની વાત, પહેલાં તો કમ્પોઝિશન સ્કીમમાં કોને એક્ઝમ્પશન આપવામાં આવે છે તે. હવે કમ્પોઝિશન સ્કીમ શું છે તેની વાત. ચાલો, કમ્પોઝિશન સ્કીમ શું છે? તો કે અનધર મેથડ ઓફ લેવી ઓફ જીએસટી ડિઝાઇન ફોર સ્મોલ ટેક્સ પેયર. એકદમ નાના છે એને એક્ઝમ્પશન આપી. ક્યારે એક્ઝમ્પશન મળે એ આપણે જોઈએ. હવે જે નાના ટેક્સ પેયર્સ છે એના માટે સરકારે જીએસટી કલેક્ટ કરવાની એક સેપરેટ મેથડ ડેવલપ કરી છે. એ ઓપ્શનલ છે. ઇટ ઇઝ એન ઓપ્શનલ ટેક્સ પેમેન્ટ. તમારે એ સ્વીકારવું હોય તો સ્વીકારી શકો છો, કમ્પલસરી નથી. શું છે? અચ્છા, આવું આપવાનું કારણ શું? તો એનો ઓબ્જેક્ટ શું? ટુ બ્રિંગ સિમ્પ્લિસિટી, કે દરેકને એટલા બધા લાંબા તમારે પ્રોસિજરમાં ના પડવું પડે એટલા માટે. ટુ બ્રિંગ સિમ્પ્લિસિટી એન્ડ રિડ્યુસ ધ કમ્પ્લાયન્સ કોસ્ટ. અને જે કમ્પ્લાયન્સ કોસ્ટ એટલે કે એના જે પોલિસી છે, એના જે રૂલ્સ રેગ્યુલેશન છે, ફોલો કરવા માટે તમારે વકીલનો કોન્ટેક્ટ કરવો પડે, વકીલ દ્વારા એને સબમિટ કરાવવું પડે એના. તો આ બધી જે કોસ્ટ થાય એને ચાર્જિસ થાય, તો એ ચાર્જિસમાંથી એ લોકોને થોડી રાહત મળે એટલા માટે સરકારે આ એક કમ્પોઝિશન સ્કીમ દાખલ કરી છે. કમ્પોઝિશન લેવી, દેટ મીન્સ કમ્પોઝિશન સ્કીમ. તો આ કમ્પોઝિશન સ્કીમ છે શું એની વાત કરીએ આપણે. તો એની લિમિટ કઈ? તો કે જે મેન્યુફેક્ચરર્સ છે, ટ્રેડર્સ છે, રેસ્ટોરન્ટવાળા છે, એ જો અધર સ્ટેટમાં હોય તો અપ ટુ 1.5 કરોડ. અને આપણે જે આગળ જોઈ ગયા નોર્થ ઇસ્ટર્ન સ્ટેટ એન્ડ હિમાચલ પ્રદેશ, અહીંયા આગળ જોઈ શકો છો કયા નોર્થ ઇસ્ટર્ન સ્ટેટ એન્ડ હિમાચલ પ્રદેશ હોય તો એમનું ટર્નઓવર કેટલું? 75 લાખ. જે સર્વિસ પ્રોવાઈડર છે એમનું ટર્નઓવર કેટલું? 50 લાખ. તો કયા લોકો આની અંદર આવશે આ સ્કીમમાં? તો કે એની લિમિટ કેટલી છે? તો કે જે મેન્યુફેક્ચરર્સ છે, ટ્રેડર્સ છે, રેસ્ટોરન્ટ છે, એમાં અમુક સબ્જેક્ટ ટુ એક્સેપ્શન્સ છે. એટલે કે અપવાદો છે કે સપોઝ કે જે મેન્યુફેક્ચરિંગ છે એ પાન મસાલા, ગુટકાનું કરતો હોય, આઈસ્ક્રીમનું કરતો હોય તો એના માટે કમ્પલસરી રજિસ્ટ્રેશન છે.
એના માટે ઓપ્શનલ નથી, એટલે એના માટે કમ્પોઝિશન સ્કીમ નથી. એ લોકોએ તો કમ્પલસરી એઝ યુઝ્યુઅલ તમારે રજિસ્ટ્રેશન કરાવવું પડે ને એઝ યુઝ્યુઅલ ટેક્સ પે કરવો પડે. તો લિમિટ યાદ રાખજો કે લિમિટ કેટલી, 1.5 કરોડ રૂપિયા સુધી. એટલે કે તમને એવું લાગે કે મારું 20 લાખ કરતાં ટર્નઓવર વધારે છે પણ 1.5 કરોડથી વધવાનું નથી, તો તમે કમ્પોઝિશન સ્કીમની અંદર આવી શકો. સરકારને કહો કે અમારે કમ્પોઝિશન સ્કીમનો લાભ લેવો છે. તો કેટલું તમને સરકારે રાહત આપી છે? 1.5 કરોડ રૂપિયા સુધીની. પણ જો નોર્થન સ્ટેટ છે કે હિમાચલ પ્રદેશ છે તો ત્યાં આગળ કેટલો લાભ આપેલો છે? તો કે એનું કદાચ આર્થિક વ્યવહારો ઓછા છે તો એમના માટે 75 લાખ, અડધા 50%. જેવી રીતના આગળ 20 લાખનું 10 લાખ હતા એવી રીતે અહીંયા આગળ 1.5 કરોડ અને 75 લાખ. અને જે લોકો સર્વિસ પ્રોવાઈડ કરે છે એમને એવું લાગે છે કે મારી સર્વિસ પ્રોવાઈડની કોસ્ટ 50 લાખ કરતાં વધતી નથી, એને બી ટર્નઓવર કહેવાય. સપોઝ કે હું તમારી પાસેથી 10,000 રૂપિયા ફીસ વસૂલ કરું તો મારું ટર્નઓવર. તો મને ખબર છે કે આખા વર્ષમાં મારે જે ફીસ છે એ ફીસ 50 લાખ કરતાં વધતી નથી, તો હું કમ્પોઝિશન સ્કીમમાં લાભ લઈ શકું છું. પણ 20 લાખથી વધતી હોય અને 50 લાખથી વધતી ના હોય તો, પણ મારી વાત કરો તો મારી તો 20 લાખ રૂપિયા પણ વાર્ષિક આવક ટર્નઓવર થતું નથી, તો પછી મારે એની અંદર રજિસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી. તો મારું એક્ઝમ્પશન છે, એક્ઝમ્પશન છે એનો મતલબ મારે જીએસટી ભરવાનો થતો નથી. નહીં તો મારી જીએસટી પણ તમારી પાસેથી વસૂલ થાય છે. તમે મોટા મોટા ક્લાસીસની અંદર સપોઝ કે ટાઈમ ઇન્સ્ટિટ્યૂટમાં ને બધામાં જાઓ તો એ લોકો તમારી ફીસ ઉપર જીએસટી લે છે. કેમ? તો કે એમને ભરવો પડે છે. કેમ? તો કે એમનું ટર્નઓવર જે આખા વર્ષની ફીસનું કલેક્શન છે બધી બહુ જગ્યાએ બ્રાન્ચ છે એક જ નામે ચલાવે છે, તો 20 લાખ કરતાં વધે છે એટલે એમને જીએસટી ભરવાનો થાય છે. અને જીએસટી જે તે કન્ઝમ્પશન ટેક્સ છે, જે કન્ઝ્યુમ કરે તેના પાસેથી વસૂલ કરવામાં આવે છે, એટલે કસ્ટમર્સ પાસેથી વસૂલ કરે છે. અમે કેમ વસૂલ નથી કરતા? તો કે અમે અતિ નાના જે મેન્યુફેક્ચરર્સ, ટ્રેડર્સ છે, વેપારીઓ છે એમાં આવીએ છીએ કે જેનું ટર્નઓવર 20 લાખ કરતાં ઓછું છે. આપણે જો નોર્થન ઇસ્ટ સ્ટેટમાં હોત કે હોત તો 10 લાખનું ટર્નઓવર આવે. એટલે કોન્સન્ટ્રેશન રાખજો કે આ કમ્પોઝિશન સ્કીમમાં કેટલી લિમિટ છે? 1.5 કરોડ અને 75 લાખ. તો 1.5 કરોડ અને 75 લાખ સુધીની તમારી લિમિટ છે. 1.5 કરોડ કોના માટે, 75 લાખ કોના માટે, 50 લાખ કોના માટે, એ તમારે ધ્યાન રાખવાનું. તો કેટલો એ લોકોએ જીએસટી ઉચ્ચક ભરવો પડે તો એનું તમને અહીંયા આગળ લખાયેલું છે. જો સ્પેસિફાઈડ રેટ જીએસટીનો કેટલો છે તો કે મેન્યુફેક્ચર અને ટ્રેડર નોટિફાઈડ બાય ગવર્મેન્ટ, કે જેની ગવર્મેન્ટે ઉલ્લેખ કર્યો છે કે આટલા લોકો એટલે 1% જીએસટી ભરવો પડે. એમાં કયા કયા મેન્યુફેક્ચરર ના આવે? જે આપણે મેં તમને કીધું સબ્જેક્ટ ટુ એક્સેપ્શન, તો કે આઈસ્ક્રીમ, પાન મસાલા, ટોબેકો પ્રોડક્ટ, એરેટેડ વોટર, બરાબર છે, કે જે બેટરીમાં એમાં પાણી વપરાય ને ઇરેટેડ વોટર કહેવાય. તો ઇરેટેડ વોટર એ આપણું જે બિસ્લરી ટાઈપનું વોટર આવે ને એના કરતાં પણ વધારે શુદ્ધ આવે. તો ઇરેટેડ વોટર, આ બધાનું જે મેન્યુફેક્ચરિંગ કરતા હોય એ લોકોના કમ્પોઝિશન સ્કીમ જ નથી એ લોકો માટે. પછી જે રેસ્ટોરન્ટ સર્વિસ પ્રોવાઈડ કરતા હોય, એક્સેપ્ટ સર્વિસિંગ આલ્કોહોલ, એટલે દારૂની દુકાન, દારૂનું રેસ્ટોરન્ટ, દારૂનું હોટેલ હોય એ નહીં, એ લોકો કમ્પોઝિશન સ્કીમમાં આવતા જ નથી. તો એ સિવાયની જે રેસ્ટોરન્ટ સર્વિસીસ છે જેનું ટર્નઓવર સપોઝ કે 75 લાખ કે 1.5 કરોડ કરતાં ઓછું છે તો એમને કેટલા ટકા? 5%. અને જે સર્વિસ પ્રોવાઈડર છે, સપોઝ કે હું સર્વિસ પ્રોવાઈડ કરું છું, રેસ્ટોરન્ટ એ સર્વિસ પ્રોવાઈડ ના કરી કહેવાય, એ માલ પણ આપે છે, જોડે ફૂડ પણ આપે છે, એટલે એના માટે 75 લાખ તો 1.5 કરોડ વાળી સ્કીમ આવે. પણ હું પ્રોવાઈડ કરું છું ફક્ત સર્વિસ પ્રોવાઈડ કરું છું, ડૉક્ટરે ફક્ત સર્વિસ પ્રોવાઈડ કરે છે, તો વિથ ઇફેક્ટ ફ્રોમ 1 એપ્રિલ 19 એના માટે કેટલા ટકા રેટ છે? 6%. તો આ રેટ તમને કદાચ એમસીક્યુમાં પૂછી શકાય. દરેક રેટમાં 50% સેન્ટ્રલ ગવર્મેન્ટ અને 50% સ્ટેટ ગવર્મેન્ટ. તો સ્ટેટ જીએસટી અને સેન્ટ્રલ જીએસટી, બરાબર છે. તો 1%ના 50%, 50% 0.5, 0.5, 5%ના 2.5% અને 6%ના 3%. યાદ રાખજો અમુક પોઈન્ટ આની અંદર જે ઇમ્પોર્ટન્સ છે મેં તમને કીધું કે તમે કમ્પોઝિશન સ્કીમમાં લાભ લો છો એટલે અમુક લાભ તમારા વિડ્રો થઈ જાય છે, અમુક બેનિફિટ તમારા વિડ્રો થઈ જાય છે. જે તે ફોર ધ એક્ઝામ્પલ, તમે તમારા આ 1% ભરવામાં તમે આવ્યા, બરાબર છે, મેન્યુફેક્ચર, તો 1% તમારે ભરવાનો જીએસટી, પણ તમારે કસ્ટમર પાસેથી લેવાનો
નહીં. જ્યારે તમારો રેગ્યુલર જો તમે ટ્રેડર હોય તો તમે જે જીએસટી ભરો છો એ તમે કસ્ટમર પાસેથી વસૂલ કરી શકો છો. કસ્ટમર એટલે કે રિસિપિયન્ટ, તમે રિસિપિયન્ટ પાસેથી વસૂલ કરી શકો છો. ઓકે, તો આઈ હોપ કે તમને બેટર અન્ડરસ્ટેન્ડ થયું હશે. તો જે મેન્યુફેક્ચરર્સ છે, જે ટ્રેડર્સ છે, એમાં આ લોકો નહીં આવે, કારણ કે આ લોકોને કમ્પોઝિશન સ્કીમનો લાભ જ નથી. તો એ લોકોએ 1% ટેક્સ ભરો, પરંતુ એની સામે એના અમુક બેનિફિટ વિડ્રો થઈ જાય છે. કયા કયા રિસ્ટ્રિક્શન છે? તો ઇન્ટરસ્ટેટ સપ્લાયર, એટલે કે જે રિસ્ટ્રિક્શન ફોર ધ અબાઉટ સ્કીમ, આ સ્કીમ કોણ યુટિલાઇઝ નહીં કરી શકે? તો કે જે ઇન્ટરસ્ટેટ સપ્લાયર છે, જે એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં માલ વેચતો હોય અને એ એવું કહેતો હોય કે મારે કમ્પોઝિશન સ્કીમનો લાભ લેવો છે, નોટ અલાઉડ. પરચેજર અલાઉડ, જે પરચેજ કરે છે અલાઉડ, પણ સપ્લાયર અલાઉડ નહીં. એટલે કે રિવર્સ ચાર્જ મિકેનિઝમ હોય તો એ અલાઉડ, પણ ફોરવર્ડ ચાર્જ મિકેનિઝમ હોય તો એ અલાઉડ નથી. આટલું ધ્યાન રાખો. બીજું, ટુ સપ્લાયર હુ ડન થ્રુ ઈ કોમર્સ, જે સે ફોર ધ એક્ઝામ્પલ અત્યારે આપણે ફ્લિપકાર્ટ વાળો વેચે છે માલ, અમેઝોન વાળો વેચે છે, તો એનું 20 લાખ એને કમ્પોઝિશન સ્કીમનો લાભ મળતો નથી. ટુ મેન્યુફેક્ચરર ઓફ ધ નોટિફાઈડ ગુડ્સ, જે આપણે આ નોટિફાઈડ ગુડ્સ જોઈ ગયા ને, કયા? આઈસ્ક્રીમ, પાન મસાલા, ટોબેકો, એ બધા. અને બીજું, જે કેઝ્યુઅલ ટેક્સેબલ છે પર્સન છે. કેઝ્યુઅલ ટેક્સેબલ પર્સન એટલે કે કોઈક જ વખત બિઝનેસ કરે છે, તો એના માટે આ નથી. અને નોન રેસિડન્ટ પર્સન ટેક્સેબલ પર્સન છે, કોઈ ફોરેનનો રેસિડન્સી ધરાવે છે, રેસિડન્ટ ઓફ ઇન્ડિયા છે, ઇન્ડિયાનો નથી, તો એના માટે પણ આ અલાઉડ નથી. તો કોન્સન્ટ્રેશન કરજો. એટલે આવા લોકો કમ્પોઝિશન સ્કીમનો લાભ લઈ શકતા નથી. બીજું, આ લોકો રિસિપન્ટ પાસેથી ટેક્સ કરી શકતા નથી, એટલે એમને આઈટીસી પણ મળશે નહીં. આઈટીસી નોટ એન્ટાઇટલ, જે રેગ્યુલર ટ્રેડમાં મળે છે. તો આ બધા એના ગેરલાભ છે. ઓકે, તો એનું તમે આપણા પેમ્પલેટની અંદર બધું ડિસ્કશન કરેલું છે. ઓકે, ચાલો, તમને મેં એવું કીધું કે આપણા પેમ્પલેટની અંદર એવરીથિંગ લખેલું છે, બરાબર છે. આ 50 લાખની જે ટર્નઓવરની સ્કીમ છે એ શું બતાવે છે એ તમારા ઓલરેડી પેમ્પલેટમાં લખેલું છે, બરાબર છે. આ વાંચી જજો, મેં તમને સમજાવ્યું છે. અહીંયા એક પોઈન્ટ ખાસ આપેલો હતો, જો તમને ખ્યાલ હોય તો. કમ્પોઝિશન સ્કીમની અંદર 75 લાખ કમ્પોઝિશન સ્કીમમાં આપણે ડેફિનેશન, કન્ડિશન્સ ફોર ઓપ્ટિંગ ટુ પે કમ્પોઝિશન સ્કીમ શું કહે છે? restriction from making supply of goods which are not liable to GST. આલ્કોહોલ, પેટ્રોલ આઇટમ ને એ બધું જે છે તે રિસ્ટ્રિક્શન ફ્રોમ ઇફેક્ટિંગ ઇન્ટરસ્ટેટ આઉટવર્ડ સપ્લાયર, એ પણ મેં તમને કીધું આઉટવર્ડ સપ્લાયમાં ઇન્ટરસ્ટેટ આઉટવર્ડ સપ્લાયર કરતા હોય તેના માટે અલાઉડ નથી, પરચેજર માટે અલાઉડ છે. પછી રિસ્ટ્રિક્શન ફ્રોમ મેકિંગ સપ્લાયર ઓફ ગુડ્સ થ્રુ એન ઈ કોમર્સ ઓપરેટર, ઈ કોમર્સ ઓપરેટર માટે રિસ્ટ્રિક્શન છે, મેં તમને ઇનડાયરેક્ટલી સમજાવ્યું. પછી રિસ્ટ્રિક્શન ઓન મેન્યુફેક્ચરિંગ ઓફ નોટિફાઈડ ગુડ્સ, કયા કયા માટે છે એ પણ તમને સમજાવ્યું. taxable person opting to pay such tax is prohibited from collection tax on the outward supplier from the recipient, એટલે કે રિસિપન્ટ પાસેથી તમે આ ટેક્સ વસૂલ કરી શકશો નહીં. ઇનપુટ ટેક્સ ક્રેડિટનો બેનિફિટ નહીં મળી શકે. not applicable to the person who are casual taxable person or non-resident taxable person. આ રીતના આપણે ડિસ્કશન જોઈ ગયા. હવે એની અંદર અમુક કોન્સેપ્ટ છે, જસ્ટ તમને વાંચી લઈએ. તો નોટિફિકેશન છે, નોટિફિકેશનની અંદર અહીંયા આગળ આ પ્રમાણે એરો કરવાનો છે અને નંબર એ, નંબર બી અને નંબર સી આપવાના છે. એની કંઈ જરૂર નથી. કન્ડિશન કે રજિસ્ટર્ડ પર્સન
આ જે સર્વિસીસની જે કન્ડિશન્સ છે કે જે 50 લાખ રૂપિયા સુધી સર્વિસ પ્રોવાઈડ કરે, જેનું ટર્નઓવર 50 લાખ સુધીનું હોય તો એને કમ્પોઝિશન ટેક્સ હેઠળ 6% ડાયરેક્ટલી ટેક્સ પે કરવાનો રહેશે. પણ એના માટેની કન્ડિશન કઈ છે કે હુઝ એગ્રીગેટ ટર્નઓવર, કન્ડિશન કઈ છે, કોન્સન્ટ્રેશન કરજો. whose aggregate turnover in a preceding financial year was 50 lakh or below. એટલે કે જે ફિનાન્શિયલ યરમાં તમે બેનિફિટ લેવા માંગો છો એની આગળના ફિનાન્શિયલ યરમાં એનું ટર્નઓવર 50 લાખ કાં તો ઓછું હોવું જોઈએ. નોટ એલિજિબલ અંડર સેક્શન 10 સબસેક્શન 1, એટલે કે જેનું એક્ઝમ્પશન ના હોવું જોઈએ. તમારી સર્વિસીસ જ એક્ઝમ્પશન હોય તો જીએસટી ભરવાનો પ્રશ્ન જ નથી. who is not levied tax under the said act, જેનું who is not engaged in making any supply which is not leviable under the tax under the said act, કે જે સર્વિસ પ્રોવાઈડ કરે છે એ જીએસટીમાં આવતી જ ના હોય તો who is not engaged in making any interstate outward supply. આઉટવર્ડ સપ્લાય જેવી રીતના આગળ આપણે મેન્યુફેક્ચરમાં જોઈ ગયા કે આઉટવર્ડ સપ્લાય એની એ જ કન્ડિશન છે. આ બધી જ કન્ડિશન જે આગળની છે તેની તે જ છે, તમારે વાંચી લેવાની. પણ એમાં છેલ્લો પોઈન્ટ બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. The registered person, MCQ में पूछा है, shall issue bill of supply. तो इश्यू करते बिल इश्यू करते इंस्टेड ऑफ टैक्स इनवॉइस. टैक्स इनवॉइस इश्यू नहीं કરી શકે. શું ઇશ્યુ કરશે? બિલ ઇશ્યુ કરી શકશે. બરાબર છે. કમ્પોઝિશન સપ્લાય, મિક્સ સપ્લાય એની અંદર કંઈ બહુ વધારે ઇમ્પોર્ટન્સ છે નહીં. હવે રજિસ્ટ્રેશન અંડર ધ સીજીએસટી એક્ટ શું કહે છે? તો એવરી સપ્લાયર છે લાયબલ ટુ બી રજિસ્ટર્ડ. કોણ લાયબલ છે? લાયબલ ટુ બી રજિસ્ટર્ડ. દરેક વ્યક્તિ રજિસ્ટર્ડ કરવા માટે લાયબલ છે. ઇન શોર્ટ, દરેકે રજિસ્ટ્રેશન કરવું પડે. એવરી સપ્લાયર વિલ બી લાયબલ ટુ બી રજિસ્ટર્ડ ઇન ધ સ્ટેટ ઓર યુનિયન ટેરેટરી ફ્રોમ વેર he makes a taxable supply of goods or services if aggregate turnover in a financial year is rupees 20 lakh subject to few exceptions. જેનું 20 લાખ રૂપિયા ટર્નઓવર કરતાં વધારે હોય તો. એગ્રીગેટ ટર્નઓવર એક્સીડ થતું હોય, મેં તમને કીધું ને, તમારું 20 લાખ કરતાં ટર્નઓવર એક્સીડ થતું હોય તો તમારે કમ્પલસરી રજિસ્ટ્રેશન કરવું પડે. પણ યાદ રાખજો, પણ રજિસ્ટ્રેશનમાં પાછા 2 પોઈન્ટ છે. કમ્પોઝિશન સ્કીમનો લાભ લેવો છે કે નથી લેવો, પણ રજિસ્ટ્રેશન તો કરવું પડે. તો એગ્રીગેટ ટર્નઓવર કોને કહેવાય? તો ટેક્સેબલ સપ્લાય પ્લસ એક્ઝમ્પ્ટ સપ્લાય બધું જ આવે. એક્ઝમ્પ્ટ હોય તો પણ તમે જે ટર્નઓવર કરો છો એ બધું જ આવે. ભલે એક્ઝમ્પ્ટેડ પ્રોડક્ટનું ટર્નઓવર કરતા હોય પણ તમારા ટર્નઓવરમાં એડ થાય. તમે એવું ના કહી શકો આ તો એક્ઝમ્પ્ટેડ છે તો નહીં ગણવાનું. એટલે એમસીક્યુમાં પૂછાય. એક્સપોર્ટ કરો તે આવે, ઇન્ટરસ્ટેટ સપ્લાય કરો તો પણ આવે. સેમ 5 નંબર હોય તો એક્સક્લુડિંગ એમાં શું ના આવે? જીએસટી ના આવે ખાલી, કે જે તમારે જીએસટી ઓન ઇનવર્ડ સપ્લાય ઓન વિચ ટેક્સ ઇઝ પેએબલ ઓન રિવર્સ ચાર્જ એ ના આવે. બાકી બધું જ આવે. આ લિમિટ 10 લાખની છે અને 20 લાખની છે, 20 લાખની છે અને 40 લાખની છે. શું કહે છે? સ્ટેટ વિથ ધ થ્રેશોલ્ડ લિમિટ ઓફ 10 લાખ ફોર બોથ એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસીસ. તો 20 લાખની લિમિટ ક્યારે, 10 લાખની લિમિટ ક્યારે? આ સેકન્ડ પોઈન્ટ. પછી 20 લાખની લિમિટ સર્વિસ માટે ક્યારે? આ ત્રીજો પોઈન્ટ. અને 40 લાખની લિમિટ ગુડ્સ માટે ક્યારે? આ ચોથો પોઈન્ટ. રજિસ્ટ્રેશન માટેની 4 લિમિટ આપેલી છે. 10 લાખ અને 20 લાખ. 10 લાખ અને 20 લાખ વાળી આપણે જોઈ ગયા છે. તો શું કહે છે કે 10 લાખની લિમિટ જેને કમ્પલસરીલી રજિસ્ટ્રેશન પર્સન લાયબલ ફોર રજિસ્ટ્રેશન. કયા વ્યક્તિને રજિસ્ટ્રેશનમાંથી મુક્તિ મળે છે? આપણે જે સ્ટેટ જોઈ ગયા 8 સ્ટેટ, પછી હિમાચલ પ્રદેશ અને આઈ થિંક ઉત્તરાખંડ. તો આ જે જોઈ ગયા એ શેના માટે? કમ્પોઝિશન સ્કીમ માટે. હવે આપણે કમ્પોઝિશન સ્કીમનો જેને લાભ લેવો હોય એના માટેનું ટર્નઓવર કેટલું? 75 લાખ અને બીજા બધા માટે 1.5 કરોડ.
પણ આપણે આ શેની વાત કરીએ છીએ કે રજિસ્ટ્રેશન કોને કમ્પલસરી કરવું પડે, તો કે 20 લાખ કરતાં ઓછું હોય કે 10 લાખ કરતાં ઓછું હોય એને રજિસ્ટ્રેશન કરવામાંથી મુક્તિ આપવામાં આવે છે. તો 10 લાખ કરતાં ઓછું ટર્નઓવર કયા સ્ટેટમાં હોય, 20 લાખ કરતાં ઓછું ટર્નઓવર કયા સ્ટેટમાં હોય, તો કે ગુડ્સ અને સર્વિસીસમાં. તો 10 લાખ કરતાં ઓછું ટર્નઓવર કોને હોય, તો M²NT. મણિપુર, મિઝોરમ, પેલામાં મેઘાલય હતો, આમાં મેઘાલય નથી. એટલે આ તમારે યાદ રાખવું પડશે કે આ લોકો માટે 10 લાખ છે, જ્યારે 20 લાખ કોના માટે છે, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, સિક્કિમ, ઉત્તરાખંડ, પોંડિચેરી અને તેલંગાણા. આમાં આ બે નવા આવ્યા. એટલે આપણા જે 8 હતા ને, સમજો 8 હતા ને, એમાંથી અહીંયા 4 આવ્યા અને બીજા 1, 2, 3 અને 4. એટલે 8ના 2 ભાગ પાડી દીધા. જે કમ્પોઝિશન સ્કીમમાં જે નોર્થ ઇસ્ટર્ન સ્ટેટ હતા, 8 સ્ટેટ હતા. કેટલા? 8 સ્ટેટ. એમાંથી 4 સ્ટેટ માટે 10 લાખની લિમિટ, બાકીના 4 માટે 20 લાખની લિમિટ. અને 20 લાખની લિમિટમાં બીજા 2 આવ્યા. કયા કયા? પોંડિચેરી અને તેલંગાણા. આ રીતના તમારે યાદ રાખવું પડશે. હવે એવા સ્ટેટ કે જે લોકોની લિમિટ 20 લાખ અને 40 લાખ છે, ડબલ છે. આમાં કેટલી હતી? 10 અને 20. આમાં 20 અને 40. પણ 20 લાખ છે ની સર્વિસીસ અને 40 લાખ છે ને ગુડ્સ. તેવા કયા કયા? તો જમ્મુ કાશ્મીર, આસામ, હિમાચલ પ્રદેશ એન્ડ ઓલ અધર સ્ટેટ. આ બધા જ માટે. ઇન શોર્ટ, આમાં આસામ હતું, એ આસામ અહીંયા આગળ આવી ગયું. બરાબર છે. એને લિમિટ કેટલી થઈ ગઈ? એટલે કે આમાં 7 આવ્યા. સોરી, આ 8 સ્ટેટમાંથી 7 સ્ટેટ, એમાંથી 7 સ્ટેટમાંથી 3ની 10 લાખ. કારણ કે નાગાલેન્ડ હતું નહીં, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા હતું, પછી અરુણાચલ પ્રદેશ, મેઘાલય, સિક્કિમ અને ઉત્તરાખંડ. 4ની 20 લાખ. અને જે આસામ હતું એના માટે રજિસ્ટ્રેશન માટે એની જો સર્વિસીસ 20 લાખ કરતાં, કે આસામ બહુ પછાત છે, આર્થિક રીતે આસામ બહુ પછાત છે. અને ત્યાં વારંવાર તમે જુઓ ને તો ભૂસ્ખલન થાય છે, વરસાદ એટલો બધો પડે છે, બધું બહુ જ વખત પડે. એટલે એની લિમિટ સર્વિસ માટે 20 લાખ કરી દીધી અને ગુડ્સમાં ટર્નઓવર માટે 40 લાખ કરી દીધું. જમ્મુ કાશ્મીરમાં પણ એ જ પ્રોબ્લેમ છે, હિમાચલ પ્રદેશમાં પણ એ જ પ્રોબ્લેમ છે અને અધર સ્ટેટ. ઓકે, તો આ લિમિટ યાદ રાખવાની છે. કમ્પલસરી રજિસ્ટ્રેશન ઇન સર્ટેન કેસ. તો જે તમે આગળ જોઈ ગયા એના એ જ વસ્તુઓ છે. ને અહીંયા આગળ આ ટોપિક તમારો પૂરો થાય છે. છેલ્લો પોઈન્ટ ખાસ યાદ રાખો. આ પર્સન નોટ લાયબલ ફોર રજિસ્ટ્રેશન કયા કયા? તો કે એની પર્સન એંગેજ એક્સક્લુઝિવલી, એવા લોકો કે જે એક્સક્લુઝિવલી તેમાં એંગેજ છે, ફોર સપ્લાય ઓફ ગુડ્સ ઓર સર્વિસીસ ઓર બોથ આર નોટ લાયબલ ફોર ટુ ટેક્સ. કયા લોકોને રજિસ્ટ્રેશનની જરૂર નથી? તો કે જે લોકો ફૂલ્લી એક્ઝમ્પ્ટ ફ્રોમ ટેક્સ છે. બીજું જે એગ્રીકલ્ચરિસ્ટ છે એ લોકોને પણ રજિસ્ટ્રેશન. એગ્રીકલ્ચરિસ્ટમાં તો લિમિટ જોવાની જ નથી, યાદ રાખજો. એમને તો લિમિટ જોવાની જ નથી. એગ્રીકલ્ચરિસ્ટને કોઈ ટેક્સ ભરવાનો નથી. સ્પેસિફાઈડ કેટેગરી ઓફ એ પર્સન હુ મે બી એક્ઝમ્પ્ટ. એવા લોકો છે કે જે એક્ઝમ્પ્ટ છે, તો એ લોકોને પણ રજિસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી, જેને સરકારે સ્પેસિફિકલી કહી દીધું છે, જે લિમિટમાં પણ આવતા નથી. લાસ્ટ 2 પોઈન્ટ ખાસ કોન્સન્ટ્રેટ કરવાનું. વેલ્યુ ઓફ મેન્યુફેક્ચર્ડ, વેલ્યુ ઓફ ગુડ્સ મેન્યુફેક્ચર્ડ બાય જોબ વર્કર. જોબ વર્કર, તમે ધારો કે જોબ વર્કરને રાખીને મેન્યુફેક્ચરિંગ કરાવતા હોય તો એગ્રીગેટ ટર્નઓવરમાં, પ્રિન્સિપલના એગ્રીગેટ ટર્નઓવરમાં એ લોકોના મેન્યુફેક્ચરિંગની કોસ્ટ આવશે, જ્યારે જોબ વર્કરના ટર્નઓવરમાં ફક્ત જોબ વર્કર ચાર્જીસ જ આવશે. એટલે કે ધારો કે તમારી એબીસી કંપની છે, તમે જોબ વર્કર્સ દ્વારા થ્રુ જોબ વર્કર્સ તમે 40 લાખનું, સપોઝ કે 50 લાખનું પ્રોડક્શન કરાવડાવ્યું જોબ વર્કર્સ દ્વારા, પણ એમાં તમે જોબ વર્કર્સને આપ્યા 5 લાખ. તો જોબ વર્કરના
ટર્નઓવરમાં કેટલા આવે? 5 લાખ. પણ આ 50 લાખનું ટર્નઓવર કોના ટર્નઓવરમાં આવશે? તો પ્રિન્સિપલ જે સપ્લાયર છે તે, એટલે કે એબીસી કંપની. તો એબીસી કંપનીના ટર્નઓવરમાં 50 લાખ આવશે, 45 લાખ આવશે, કારણ કે 50 લાખમાંથી જોબ વર્કરના ટર્નઓવરને 5 લાખ બાદ કરો તો 5 લાખ કોના ટર્નઓવરમાં આવશે? જોબ વર્કરમાં. અને જે મેન્યુફેક્ચર કર્યું છે, 50 લાખ, એટલે મેન્યુફેક્ચરિંગ કર્યું છે 50 લાખનું, તો એ 50 લાખનું મેન્યુફેક્ચરિંગ ભલે જોબ વર્કરે કર્યું છે, પણ જોબ વર્કરના ટર્નઓવરમાં નહીં આવે. કોના ટર્નઓવરમાં આવશે? જે પ્રિન્સિપલ મેન્યુફેક્ચરર્સ છે, એબીસી કંપની છે, એના ટર્નઓવરમાં આવશે. સપોઝ કે રિલાયન્સ કંપની, બીજું ઉદાહરણ આપું, રિલાયન્સ કંપની 70 લાખનું પ્રોડક્શન જોબ વર્કર દ્વારા કરાવડાવે છે, અને એ 70 લાખમાંથી જોબ વર્કરને સપોઝ કે 12 લેક્સ આપે છે, તો જોબ વર્કરના ટર્નઓવરમાં 12 લેક્સ આવશે, અને આ 70 લાખનું ટર્નઓવર કોના ટર્નઓવરમાં આવશે? રિલાયન્સ લિમિટેડના ટર્નઓવરમાં આવશે. અને છેલ્લો પોઈન્ટ છે, હવે આ જે પોઈન્ટ છે, કોને ક્યારે ટેક્સ ભરવાની કન્ડિશન છે, કોણ ક્યારે ટેક્સ રિટર્ન ભરવાની તારીખ, બધા એક સાથે રિટર્ન ભરવા નથી જવાનું, દરેકની તારીખ અલગ અલગ છે. અમુકની મંથલી છે, અમુકની ક્વાર્ટરલી છે, મંથમાં પણ અમુકને જે તે મહિનાનો ટેક્સ ક્યારે ભરવાનો? તો નેક્સ્ટ મંથમાં, સબસિડિંગ મંથમાં 10 તારીખે, 10 તારીખ સુધી, સબસિડિંગ મંથમાં 20 તારીખે, અને સબસિડિંગ મંથમાં 30 તારીખે, 13 તારીખે, આવી અલગ અલગ તારીખ છે. અમુક લોકોની નેક્સ્ટ 31 ડિસેમ્બર સુધી છે. તો કઈ તારીખે શું છે એ ખાલી તમારે યાદ રાખવાનું છે, એની કન્ડિશન યાદ રાખવાની છે. તો એ આપણે અંડરલાઈન કરીને તમને પેમ્પલેટમાં આપેલું છે, એ ખાલી તમે ધ્યાન રાખજો. શું કીધું છે તે? ફોર ધ એક્ઝામ્પલ, ધારો કે કોઈ રજિસ્ટર્ડ પર્સન છે, તો એને ક્યારે ટેક્સ ભરવાનો? જેનું ટર્નઓવર ગ્રેટર દેન 1.5 કરોડ હોય તો એને ક્યારે ટેક્સ ભરવાનો? 10 તારીખે. અને મંથલી સ્ટેટમેન્ટ એને તૈયાર કરવું પડશે. દર મહિનાની જે કંઈ પણ ટર્નઓવર હોય એના પછીના મહિનામાં 10 તારીખે. પણ જેનું ટર્નઓવર અપ ટુ 1.5 કરોડ હોય તો એને ક્વાર્ટરલી, એટલે કે ક્વાર્ટર પૂરો થાય, ધારો કે એપ્રિલ, મે અને જૂન એ પૂરો થાય, તો એના પછી 10 જુલાઈ સુધી આ ફર્સ્ટ ક્વાર્ટરનું ટેક્સ ભરવો પડે ક્વાર્ટરલીમાં. પણ કોને? જેનું ટર્નઓવર 1.5 કરોડ કરતાં ઓછું છે, કાં તો 75 લાખ કરતાં ઓછું છે, એ લોકોએ ક્યારે ભરવાનો? ક્વાર્ટરલી. તો સબસિડિંગ ધ ક્વાર્ટર એટલે ક્વાર્ટર પૂરો થાય પછી જે મહિનો આવે તે. સપોઝ કે બીજો ક્વાર્ટર, તો બીજો ક્વાર્ટર કયો આવશે? તો જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર. તો આ ક્વાર્ટરનો ટેક્સ ક્યારે ભરવાનો? તો 10th ઓક્ટોબર સુધી. એના પછીનો મહિનો કયો આવે? સપ્ટેમ્બર પછી આ ક્વાર્ટર, સેકન્ડ ક્વાર્ટર સપ્ટેમ્બરમાં પૂરું થાય, તો એના પછીનો મહિનો કયો આવે? ઓક્ટોબર. તો ઓક્ટોબરની 10 તારીખ સુધી. એવી રીતના સપોઝ કે રજિસ્ટર્ડ પર્સન કે જે સીટીપી છે, મંથલી રિટર્ન નોર્મલ ટેક્સ પેયર છે, તો એને 20 તારીખે ભરવાનો. એવી રીતના સપોઝ કે આ ઈ કોમર્સ વાળો છે, તો ઈ કોમર્સ એટલે કે મેં તમને કીધું તે પ્રમાણે જે એમેઝોન કંપનીને બધા છે, જેની દ્વારા તમે માલ મંગાવો છો, તો એમને દર મહિનાનો ટેક્સ એના પછીના મહિને 10 તારીખે ભરવાનો. એમાં જીએસટીઆર રિટર્ન, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ રિટર્નના અલગ અલગ પેજ છે, અલગ અલગ એનું ફોર્મેટ છે, એનું ફોર્મ છે. તો આ લોકોએ કયું ફોર્મ ભરવાનું? GSTR 1 અને 3B 4, આવું કંઈ પણ MCQમાં પૂછી શકાય. તો આ યાદ રાખવું પડે. ગુડ ડે, ગુડ બાય.